જો વિદ્યાર્થી મિત્રો ધોરણ 12 ચેપ્ટર નંબર 7 પી વિભાગના તત્વોમાં આપણે છેલ્લે લેક્ચર નંબર 3માં આપણા પેમ્પલેટના પ્રશ્ન નંબર 7 એથી એસક્યુ નંબર 24 સુધી ભણી ગયા હતા. આજે પ્રશ્ન નંબર 8 એથી આગળ વધીએ તો પ્રશ્ન નંબર 8 એનું વિધાન આ રીતનું છે. ડાયનાઇટ્રોજન વાયુની બનાવટની રીતો. ડાયનાઇટ્રોજન વાયુની બનાવટની રીતો જણાવો. જુઓ, હવે સૌથી પહેલાં ડાયનાઇટ્રોજન વાયુ બનાવવાની કોઈ આમ તો જરૂર જ નથી, કારણ કે વાતાવરણમાં એ 78% છે, પણ એ શુદ્ધ નથી, કારણ કે એમાં 20% જેવો ઓક્સિજન પણ ભરેલો છે, બીજા થોડા ઘણા બીજા વાયુઓ ભરેલા છે. એટલે વ્યાપારિક ધોરણે ધ્યાન રાખજો, પહેલું વ્યાપારિક ધોરણે 78% N2 અને લગભગ 20% જેટલો જે O2 છે, એટલે કે વાતાવરણની જે હવા છે એ હવામાં બોલો નાઇટ્રોજનનું ઉત્કલન બિંદુ. તો નાઇટ્રોજનનું ઉત્કલન બિંદુ 77.2 કેલ્વિન છે, જ્યારે ઓક્સિજનનું ઉત્કલન બિંદુ 90 કેલ્વિન છે. તેથી આપણે આ વાતાવરણની હવાનું નિસ્યંદન કરીએ. બોલો, નિસ્યંદન કરીશું તો શું થશે? તો N2નું ઉત્કલન બિંદુ નીચું છે. N2નું જેનું ઉત્કલન બિંદુ નીચું હોય એ પહેલો બહાર આવે, તો નિસ્યંદક તરીકે બોલો આપણને N2 બહાર આવશે અને પાત્રમાં નિસ્યંદન પાત્રમાં શું પડી રહેશે? O2 અને એ સિવાયના બધા જ વાયુઓ પડ્યા રહેશે. બરોબર. તો વ્યાપારિક ધોરણે આપણે હવાનું પ્રવાહીકરણ કરી, બરોબર, એનું તાપમાન 77.2 કેલ્વિનથી નીચે લઈ જઈ અથવા તેનું પ્રવાહીકરણ કરી અને પછી એનું નિસ્યંદન કરી અને આપણે N2 મેળવીએ છીએ. ચલો, પ્રયોગશાળામાં બનાવટ. તો પ્રયોગશાળામાં બનાવટ માટે જુદી જુદી 3 રીતો અપનાવવામાં આવે છે. સૌથી પહેલું NH4Clની, બરોબર, NH4Clની એક્વિયસ લઈએ અને એની NaNO2 સાથે પ્રક્રિયા કરીએ તો બોલો શું બને? તો N2 પ્લસ H2O પ્લસ NaCl બને. હવે જોજો, અહીંયા આ પ્રક્રિયામાં N3 પ્લસ બનતો હોય છે ઘણીવાર, બરોબર. અહીંયા બોલો આનો ઓક્સિડેશન આ કેટલો છે? N3 પ્લસ છે. તો આ N3 પ્લસનું વિષમીકરણ થઈ, જોજો, વિષમીકરણ થઈ, વિષમીકરણ એટલે 2 વસ્તુ બને. તો એમાંથી આપણને NO, હવે NO બન્યો એટલે ઓક્સિડેશન આ ઘટ્યો, બરોબર, +2 થયો, +3નો, અને બીજું બને HNO2. તો HNO2માં શું થયો? થોડા પ્રમાણમાં NO અને HNO2 પણ બને છે. તો HNO2માં 2 × 4 માંથી 1 એટલે 3 થયો ને, બરોબર. અહીંયા +2 થયો. તો વિષમીકરણ પામી આ 2 વસ્તુ પણ બને છે. તો એ 2 વસ્તુ જે બની છે એને દૂર કરવા માટે, બરોબર, એને દૂર કરવા માટે ઉત્પન્ન થતા વાયુઓને પોટેશિયમ ડાયક્રોમેટમાંથી, એટલે જોજો આપણને અહીંયા થોડી માત્રામાં NO અને HNO2 પણ પ્રાપ્ત થાય છે, બરોબર. આથી ઉત્પન્ન થતા વાયુઓને બોલો શું કરવામાં આવે છે? તો ઉત્પન્ન થતા વાયુઓને પોટેશિયમ ડાયક્રોમેટ K2Cl2O ધરાવતા જલીય H2SO4 માંથી પસાર કરવામાં આવે છે. બોલો શું થાય? તો આ 2 વાયુઓ એમાં ઓગળી જાય અને આપણને ફક્ત N2 વાયુ, શુદ્ધ N2 વાયુ પ્રાપ્ત થાય. તો NO અને HNO2 દૂર થઈ શુદ્ધ N2 વાયુ પ્રાપ્ત થાય છે. ચલો, આ પહેલી રીત પ્રયોગશાળાની. બીજી રીતમાં તો એમોનિયમ ડાયક્રોમેટ
NH4 ટ્વાઇસ Cr2O7 એને કશું જ કરવાનું નહીં, સીધો ગરમ કરીને વિઘટન કરી નાખવાનું. તો વિઘટન કરો એટલે ત્યાં N2 ગેસ પ્લસ H2O પ્લસ Cr2O3 મળી જાય, બરાબર, સોલિડ. તો એમાં આપણને શુદ્ધ N2 વાયુ મળી જાય છે. અને બીજી રીતમાં સોડિયમ એઝાઇડ સોડિયમ એઝાઇડ નહીં, અહીંયા બેરિયમ એઝાઇડ છે, BaN3 ટ્વાઇસ. આનું વિઘટન કરો ગરમ કરીને, તો પણ બેરિયમ અને 2Na મળે, 3Na મળી જાય, 6Na N2 વાયુ, 3N2 વાયુ મળી જાય, બરાબર. તો આ રીતે પણ તો આ ત્રણ પ્રયોગશાળામાં જ્યારે આ રીતે વિભાગીય નિસ્યંદન દ્વારા ઔદ્યોગિક ધોરણે નાઇટ્રોજન આપણે એ રીતે બનાવીએ છીએ. ચલો હવે એના પછી 8.B જોઈએ. તો 8B જે છે એમાં આપણને કીધું છે ડાયનાઇટ્રોજન વાયુના, એટલે હું સીધું જ લખીશ N2 વાયુના ભૌતિક, રાસાયણિક ગુણધર્મો અને ઉપયોગો જણાવો. જો પ્રશ્ન લાંબો છે, 5 માર્ક્સમાં કે 4 માર્ક્સમાં પૂછાય. ભૌતિક ગુણધર્મો 2 માર્ક્સમાં પૂછાય, રાસાયણિક ગુણધર્મો 2 માર્ક્સમાં અને 1 માર્ક્સમાં ઉપયોગો પૂછાય. તો જોઈએ સૌથી પહેલા ભૌતિક ગુણધર્મો. તો ધ્યાન રાખજો, ભૌતિક ગુણધર્મોમાં બોલો, વાતાવરણમાં 78% નાઇટ્રોજન છે, આપણને દેખાય છે? સ્વાદ આવે છે? ના. તો રંગવિહીન, ગંધવિહીન, સ્વાદવિહીન વાયુ છે. સાથે સાથે બિનઝેરી, જો ઝેરી હોત તો સૃષ્ટિનું સર્જન જ ના થયું હોત, બરોબર. અને તેના 2 સમસ્થાનિકો બોલો, નાઇટ્રોજન 14 અને નાઇટ્રોજન 15 જાણીતા છે. બોલો, ભૌતિક ગુણધર્મો પૂરા થઈ ગયા. શું લખીશું? બરોબર. પછી બીજું આવે તો N2 વાયુની STPA એટલે કે 273 કેલ્વિન તાપમાને 1 બાર દબાણે પાણીમાં દ્રાવ્યતા 23.2 સેન્ટીમીટર ક્યુબ પ્રતિ લિટર છે. હવે આ સેન્ટીમીટર ક્યુબની જગ્યાએ ml પણ લખાય, તો 23.2 ml પ્રતિ લિટર છે, એટલે જે ખૂબ જ ઓછી કહેવાય, ખૂબ જ ઓછી છે. તથા તેનું ઠાર બિંદુ 66 કેલ્વિન અને ઉત્કલન બિંદુ, બોલો હમણાં જ આવી ગયું હતું, કેટલું હતું? તો 77.2 કેલ્વિન છે. યાદ રહે એવું છે, 2 છક્કા ને 2 સત્તા, બરોબર. આવું યાદ રહેવું હોય ને પહેલું પૂછાય. ચલો હવે રાસાયણિક ગુણધર્મોની વાત કરીએ. તો રાસાયણિક ગુણધર્મોમાં આપણને ખબર છે નાઇટ્રોજનની બાયતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન છે, તેથી તે અષ્ટક રચના પૂર્ણ કરવા બીજા નાઇટ્રોજન પરમાણુ સાથે 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી તો N2 અણુમાં N ટ્રિપલ બોન્ડ N બંધ, ત્રિબંધ આવેલો હોય છે. અને આપણને ખબર છે, એ પણ ભણી ગયા કે જેમ બંધની સંખ્યા વધે એમ એની બંધ એન્થાલ્પી વધતી જાય. આથી તેની બંધ એન્થાલ્પી ખૂબ જ ઊંચી હોય છે, બરોબર. આથી ઓરડાના તાપમાને તે કેવો હોય છે? નિષ્ક્રિય હોય છે.
પરંતુ તાપમાનના વધારા સાથે હવે તાપમાન વધે એટલે બંધ તૂટે એટલે મુક્ત મૂલકો પેદા થાય, મુક્ત મૂલકો તૂટે તો પેદા થાય તો સક્રિયતા વધે. પરંતુ તાપમાનના વધારા સાથે તેની પ્રતિક્રિયાત્મકતામાં ઝડપથી વધારો થાય છે. ઝડપથી વધારો થાય છે. બોલો કમ્પ્લીટ. ચલો હવે એના જુદા જુદા સંયોજનોની વાત કરીએ તો સૌથી પહેલાં એ કોઈપણ તત્વ સાથે જોડાય ધાતુઓ, જો એ વિદ્યુત ઋણ છે, ત્રીજા નંબરનું વિદ્યુત ઋણ તત્વ છે અને એની વૃત્તિ ઇલેક્ટ્રોન મેળવવાની છે, એટલે ધાતુ સાથે જોડાય ત્યારે એને શું કહેવાય? નાઇટ્રાઇડ. શું કહેવાય? કારણ કે એને ઋણ વીજભાર ધારણ કર્યો હશે. તો સૌથી પહેલાં લઈએ નાઇટ્રાઇડ સંયોજનો. એની પ્રતિક્રિયાત્મકતામાં તો વધારો થયા પછી એ ધાતુઓ સાથે જોડાઈ નાઇટ્રાઇડ સંયોજનો. તો N2 વાયુ, N2 કેટલીક ધાતુઓ સાથે જોડાઈને બોલો શું કરે છે? મુખ્યત્વે જો અહીંયા એક મસ્ત શબ્દ આવે છે નાઇટ્રોજન, ત્રીજા નંબરનું વિદ્યુત ઋણ તત્વ, ધાતુઓ વિદ્યુત પ્રબળ, વિદ્યુત ધન. તો મુખ્યત્વે આયનીય એટલે શું થશે? ત્યાં ઇલેક્ટ્રોનની આપ-લે થશે. બરોબર. આયનીય નાઇટ્રાઇડ સંયોજનો. અને બોલો અધાતુ તત્વો સાથે, તો અધાતુ તત્વોની વિદ્યુત ઋણતા ધાતુ કરતાં વધારે હોય એટલે ઇલેક્ટ્રોન આપી નહીં દે, તો ત્યાં શું કરશે? ભાગીદારી કરશે. તો અધાતુ તત્વો સાથે સહસંયોજક નાઇટ્રાઇડ સંયોજનો બનાવે છે. બોલો કમ્પ્લીટ. સહસંયોજક નાઇટ્રાઇડ સંયોજનો બનાવે છે. આવી કેટલીક લાક્ષણિક, દાખલા તરીકે આપણે અહીંયા દાખલા તરીકે જ લખી દેવાનું. દાખલા તરીકે નાઇટ્રોજનની લિથિયમ સાથે પ્રક્રિયા કરીએ તો લિથિયમ ધાતુ તત્વ છે, તો ત્યાં શું બનાવશે? હવે લિથિયમનો તો લીના કે રૂબી સાથે ફરવા જા એ પ્રમાણે આનો ઓક્સિડેશન આંક +3 1 છે અને આનો -3 છે. તો 1 સાથે 3 બેલેન્સ કરવા માટે અહીંયા તો Li3n શું બને? Li3n. હવે બેલેન્સ કરવું હોય તો અહીંયા 2 છે, અહીંયા 3 મૂકી દઈએ. સોરી, એક મિનિટ, મારી ભૂલ થઈ. બોલો આ નાઇટ્રોજનને 2 કરવા અહીંયા 2 મૂકીએ તો નાઇટ્રોજન કેટલા થઈ ગયા? 2. પણ સામે લિથિયમ તો 6 થઈ ગયા. પતી ગયું. ચલો એવી જ રીતે એક અધાતુ સાથે બતાવીએ તો લિથિયમની મેગ્નેશિયમ સાથે બતાવી દઈએ તો Mg+N2 gives, બોલો શું થશે? તો Mg+2 છે ના -3 છે તો Mg3 બરોબર, એટલે અહીંયા 3 Mg લેવા પડે. ઓકે. ચલો પછી બીજી આવે તો હાઇડ્રોજન સાથેની પ્રક્રિયા, H2 સાથેની પ્રક્રિયા. તો બોલો બહુ સરળ પ્રક્રિયા છે, તમે કેટલી વાર ભણીને આવ્યા છો. શું થશે કહો? કઈ? તો એમોનિયાના ઔદ્યોગિક ઉત્પાદનની હેબર વિધિ 8મા ધોરણથી ભણતા આવ્યા છો. N2+3H2 gives 2NH3 gas. I gas. બરોબર. હવે આ પ્રક્રિયામાં 773 કેલ્વિન તાપમાને, જો ધ્યાન રાખજો, 700 કેલ્વિન તાપમાને અને 212 દબાણે, અહીંયા દબાણ નથી આપ્યું પણ 212 દબાણો આવે છે. તો એની કમ્પ્લેટ આવશે તો આગળ આવશે. તો એમાં એટલું જ લખવાનું છે. તો હાઇડ્રોજન સાથે સંયોજન એમોનિયા બનાવે છે. ચલો ઓક્સિજન સાથેની પ્રક્રિયા. તો ઓક્સિજન સાથેની પ્રક્રિયામાં બોલો N2+O2. હવે જોજો સામાન્ય તાપમાને આ પ્રક્રિયા થતી નથી. કેમ? જો થતી હોત તો વાતાવરણમાં 78% નાઇટ્રોજન અને 20% 19 કે 20% ઓક્સિજન સાથે રહ્યા ન હોત. બરોબર. તો એ લગભગ 2000 કેલ્વિનથી ઊંચા તાપમાને, 2000 કેલ્વિન કે તેથી ઊંચા તાપમાને એકબીજા સાથે સંયોજાઈ નાઇટ્રિક ઓક્સાઇડ બનાવે છે. બરોબર. તો આ પ્રક્રિયા વીજળીના ચમકારાની હાજરીમાં જ થાય, કારણ કે આટલું ઊંચું તાપમાન વીજળીનો ચમકારો પેદા થાય એ વખતે થાય તો એ વખતે N2 અને O2 બંનેના બધા બંધ તૂટી મુક્ત મૂલકો પેદા થાય અને મુક્ત મૂલકો એકબીજા સાથે જોડાઈ નાઇટ્રિક ઓક્સાઇડ, યાદ રાખજો. તો આ થયું એના રાસાયણિક ગુણધર્મો. ફરીથી
ભૌતિક ગુણધર્મો સહેલા છે, રંગવિહીન, ગંધવિહીન, સ્વાદવિહીન, બિનઝેરી. તેના 2 સંસ્થાનિકો નાઇટ્રોજન 14 અને નાઇટ્રોજન 15. પછી એસટીપી એની દ્રાવ્યતા તો 23.2 મિલી પ્રતિ લિટર અથવા સેન્ટીમીટર ક્યુબ પ્રતિ લિટર અથવા સીસી પ્રતિ લિટર, અને ગલન બિંદુ 66 અને ઉત્કલન બિંદુ 77.2 કેલ્વિન. ચલો, નાઇટ્રોજન તો એની રાસાયણિક ક્રિયાશીલતામાં જોઈએ તો એમાં N2 અણુ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે કુદરતમાં, અને એમાં ટ્રિપલ બંધ હોવાના કારણે તેની બંધ એન્થાલ્પી ખૂબ જ ઊંચી હોવાથી સામાન્ય તાપમાને તે કેવો છે, નિષ્ક્રિય, પરંતુ તાપમાન વધે તેમ તેની વધતી જાય છે. એના પછી એની નાઇટ્રાઇડ સંયોજનો, તો તે ધાતુ સાથે જોડાઈ આયનીય પ્રકારના અને અધાતુ સાથે જોડાઈ સહસંયોજક પ્રકારના નાઇટ્રાઇડ સંયોજનો બનાવે, લખી દેવાનું. એવી રીતે H2 સાથેની પ્રક્રિયામાં હેબર વિધિ, તો લગભગ 700 કેલ્વિન તાપમાને અને 212 દબાણે નાઇટ્રોજન હાઇડ્રોજનની એકબીજા સાથે પ્રક્રિયા કરીએ ત્યારે એમોનિયા મળે. એવી રીતે નાઇટ્રોજન અને ઓક્સિજન સાથેની પ્રક્રિયા, તો એ પ્રક્રિયા પણ સામાન્ય તાપમાને થતી નથી. જો થતી હોત તો વાતાવરણમાં નાઇટ્રોજન ઓક્સિજન હોત નહીં. તો 2000 કેલ્વિન તાપમાને પ્રક્રિયા થાય અને આપણને નાઇટ્રિક ઓક્સાઇડ પ્રાપ્ત થાય છે. તો રાસાયણિક ગુણધર્મો પતી ગયા. હવે ઉપયોગોની વાત કરીશું. તો ઉપયોગોમાં ધ્યાન રાખજો. બોલો, નાઇટ્રોજન નિષ્ક્રિય છે તો એનો ઉપયોગ ક્યાં થાય? તો પહેલો ઉપયોગ એનો જોજો, એમોનિયાના ઔદ્યોગિક ઉત્પાદનમાં. હાલ ભણી ગયા એ. બોલો, પહેલો ઉપયોગ એમોનિયાના ઔદ્યોગિક ઉત્પાદનમાં અને નાઇટ્રોજન યુક્ત કેટલાક રસાયણોના ઉત્પાદનમાં. આ 2 વસ્તુ તો લખી જ દેવાની. હવે બીજો ઉપયોગ જોજો, તો તે નિષ્ક્રિય છે, અને તે નિષ્ક્રિય છે આથી જ્યાં નિષ્ક્રિય વાતાવરણની જરૂરિયાત હોય ત્યાં એનો ઉપયોગ થાય છે. જેમ કે ખાદ્ય પદાર્થોના પેકિંગમાં. તમે બાલાજીની કે લેઝની કોઈ પણ વેફર લો ને તો એ નાઇટ્રોજન પેક હોય. નાઇટ્રોજન પેક હોય એટલે શું થાય? બોલો, એ જે પાઉચ છે એની અંદર નાઇટ્રોજન વાયુ ભરી દીધો હોય, અને એના કારણે એ અંદર જો કોઈ પણ બેક્ટેરિયા રહી ગયો હોય, જારક કે અજારક શ્વસન કરવાવાળો બેક્ટેરિયા, જારક હોય તો ઓક્સિજનના અભાવના કારણે જતો રહેશે, અને અજારક હોય તો CO2ના અભાવના કારણે જતો રહેશે. એટલે કે એ ખાદ્ય પદાર્થ લાંબો સમય સુધી સાચવી શકાય છે. પછી લોખંડ અને સ્ટીલ ઉદ્યોગમાં જોજો, આપણા દૈનિક જીવનમાં વપરાતી વિવિધ ધાતુઓ જે છે એમાં લોખંડનો ઉપયોગ આપણે વધારે કરીએ છીએ, અને લોખંડનું ક્ષારણ ઝડપથી થાય છે. તો એક ક્ષારણ, દાખલા તરીકે વેલ્ડિંગ કરતા હોય તો વેલ્ડિંગ વખતે ખૂબ જ ઊંચું તાપમાન પેદા થાય, એ વખતે પણ લોખંડ શું થાય, હવામાન ઓક્સિજન સાથે સંયોજન ઓક્સાઇડ બનાવી દે. પણ એવું ન થાય એ માટે વેલ્ડિંગ નાઇટ્રોજનના વાતાવરણમાં કરવામાં આવે છે. અને જોજો તમે, વેલ્ડિંગના સળિયા ઉપર એક આર્ગન વેલ્ડિંગ કહેવાય, એની ઉપર એક પડ ચડાવેલું હોય. એ પડ એવું એક સંયોજન હોય, એ એમોનિયમ ડાયક્રોમેટ જેવું સંયોજન હોય, જે ગરમ થઈને એનું વિઘટન થઈ નાઇટ્રોજન વાયુ ઉત્પન્ન થાય, અને નાઇટ્રોજન વાયુ એટલા વાતાવરણમાં રહે એટલે સ્ટીલનું, એટલે કે લોખંડનું ઓક્સિડેશન થતું અટકાવે છે. બરાબર. પછી પ્રતિક્રિયાત્મક એટલે કે ક્રિયાશીલ રસાયણોને નિષ્ક્રિય બનાવવા માટે અને મંદક તરીકે પણ નાઇટ્રોજન વાયુ ઉપયોગી છે. બરાબર. તો ક્રિયાશીલ સંયોજનોને નિષ્ક્રિય બનાવવા માટે અને મંદક તરીકે તે ઉપયોગી છે. બોલો, પતી ગયું. તો ઉપયોગોમાં આટલું લખવાનું છે. તમારો પ્રશ્ન નંબર 8B પૂરો થઈ ગયો. આ ઉપરાંત આવી ગયું, મેં આ લખી દીધું છે, ખાદ્ય પદાર્થની જાળવણીમાં આવી ગયું છે. પછી પ્રશીતક તરીકે જોજો, જ્યાં ખૂબ જ નાઇટ્રોજન છે ને એ ખૂબ જ ઠંડો વાયુ છે, અને તમે ઝીણા પેલા જૂલ થોમ્સન અસર પ્રમાણે હિલિયમ અને હાઇડ્રોજન સિવાયના કોઈ પણ વાયુને તમે પસાર કરો ઝીણા છેદમાંથી એટલે ઠંડો પડે. તો નાઇટ્રોજન શીતક તરીકે, પ્રશીતક તરીકે પણ વપરાય છે. અને ખાસ કરીને ક્રાયોસર્જરી જોજો, ક્રાયોજેનિક એન્જિન એટલે શું? જેમાં ખૂબ જ ઊંચું તાપમાન. હવે જોજો, આપણા બાઇકનું એન્જિન છે ને 10 મિનિટ ચાલુ રહે, હાથ અડાડીએ દાઝી જવાય.
તો રોકેટના ને એવા એન્જિનમાં શું થાય, એટલા બધા ગરમ થાય કે જેની લીધે આખું રોકેટ પીગળી જાય. તો એ પીગળી ન જાય એ માટે એ ક્રાયો સર્જરી એટલે કે તાપમાન બહારનું, અંદર ભલે ગમે એટલું તાપમાન હોય પણ બહાર તાપમાન મેન્ટેન રહે, એ ગરમ થાય નહીં, એને ક્રાયોજેનિક એન્જિન કહેવાય. એમ ક્રાયો સર્જરી કે જેમાં તાપમાન આપણે મેન્ટેન કરી રાખવાનું છે, તો ક્રાયો સર્જરીમાં પણ આપણે નાઇટ્રોજન વાપરીએ છીએ. ચલો પ્રશ્ન SQ નંબર 25 છે, જે ઓલરેડી આવી ગયેલો છે. હું અહીંયા પ્રશ્ન બોલીને જવાબ જ બોલી જઈશ, લખીશ નહીં. તો બોલો સોડિયમ એઝાઇડની ઉષ્મીય વિઘટન પ્રક્રિયા લખો. તો પેલી આપણે બેરિયમ એઝાઇડની હતી, આ સોડિયમ એઝાઇડ છે. બોલો સોડિયમ એઝાઇડ એટલે NaN3. બોલો આને ગરમ કરીએ તો શું થાય, તો આના બે અણુ 2Na + 3N2 પેદા થાય. પેલું બેરિયમ એઝાઇડ હતું, BaN3 ટ્વાઇસ હતું, તો ત્યાં પણ Ba અને 3N2 પેદા થયો હતો. બરાબર. એવી રીતે ઓરડાના તાપમાને N2 શા માટે ઓછો પ્રતિક્રિયાત્મક છે, તો એનું કારણ એમાં રહેલો ત્રિબંધ, અને ત્રિબંધના કારણે તેની બંધ એન્થાલ્પી ખૂબ જ ઊંચી હોય છે. તેથી ઓરડાના તાપમાને NN બંધનું સરળતાથી વિભાજન થતું નથી, વિયોજન થતું નથી. આથી તે ઓરડાના તાપમાને કેવો હોય છે, ઓછો પ્રતિક્રિયાત્મક હોય છે. આમાં બીજું એક કારણ લખો એટલે લખાય. બોલો શું, તો નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન રચનામાં બાહ્યતમ કક્ષામાં P કક્ષકો, S કક્ષકો સંપૂર્ણ ભરાયેલી અને P કક્ષકો અર્ધપૂર્ણ ભરાયેલી હોય છે. હવે જો કોઈ તત્વની બાહ્યતમ કક્ષામાં P કક્ષકોને એટલે કે કક્ષકો સંપૂર્ણ કે અર્ધપૂર્ણ ભરાયેલી હોય તેવું તત્વ વિશિષ્ટ સ્થિરતા ધરાવતું હોય છે, તેથી પણ નાઇટ્રોજન નિષ્ક્રિય છે. ચલો એના પછી પ્રશ્ન નંબર 9A, બરોબર, જે રિપીટેશન જ થઈ રહ્યું છે. બોલો એમોનિયાની બનાવટની રીતો જણાવો. એમોનિયાની બનાવટની રીતો જણાવો. બોલો શું કરીશું, તો સૌથી પહેલી બોલો એમોનિયા આપણે પ્રયોગશાળામાં તો પછી બનાવ્યો, કુદરતમાં કઈ રીતે બને છે, તો સૌથી પહેલાં જોઈએ કુદરતમાં બનાવટ. તો ધ્યાન રાખજો, પ્રાણીઓના મળમૂત્રમાં એમોનિયા વાતાવરણ અને જમીનમાં ઓછી માત્રામાં રહેલો છે, એટલે ઓછી માત્રામાં છે, અને એ વાતાવરણ અને જમીનમાં યુરિયા જેવા નાઇટ્રોજનયુક્ત કાર્બનિક પદાર્થોના સડવાથી બને છે. જોજો એનું પ્રમાણ વાતાવરણમાં તો NH કુદરતમાં, બરોબર, જમીન અને હવામાં NH3નું પ્રમાણ ખૂબ જ ઓછું છે, ખૂબ જ ઓછું છે. હવે એ જમીન તે વાતાવરણમાં અને જમીનમાં આવેલા યુરિયાયુક્ત સંયોજનોનું યુરિયા જેવા નાઇટ્રોજનયુક્ત સંયોજનોનું વિઘટન થવાથી ઉત્પન્ન થાય છે. તો આપણે યુરિયા NH2CO NH2, બોલો આને ગરમ કરીએ એટલે તે વિઘટન થાય, તો જલીય દ્રાવણમાં ધ્યાન રાખજો, પહેલાં તો એ પાણીમાં ઓગળે, પહેલું પાણીમાં ઓગળી અને શું બનાવે, તો NH4 ટ્વાઇસ CO3 બનાવે, અને પછી એનું વિઘટન થઈ 2NH3 + H2O + CO2 બને. બરોબર. તો આ થઈ કુદરતમાં એની બનાવટ. ચલો પ્રયોગશાળામાં બનાવટ. તો પ્રયોગશાળામાં બનાવટ માટે આપણે એક પ્રયોગશાળામાં કીધું છે, ઉદ્યોગોમાં નહીં. તો પ્રયોગશાળામાં આપણે નાના સ્કેલ ઉપર બનાવવાનું હોય, તો નાના સ્કેલ ઉપર બનાવવા માટે NH4Cl + CaOH ટ્વાઇસ, બોલો શું થશે, તો CaCl2 બનશે. આ બે આની સાથે જોડે CaCl2 + NH3 + H2O બનશે. બરાબર. પ્લસ આને બેલેન્સ કરવાની બાકી રહે, તો અહીંયા આપણે 2NH3 લખી દઈએ, તો અહીંયા 2 લખવા પડશે, પછી 2H2O લખીએ. બરાબર. તો થઈ ગયું ક્લિયર. તો આ પહેલી રીત, એવી રીતે બીજી રીત છે
એમોનિયમ સલ્ફેટના NH4 ટ્વાઇસ SO4. બોલો આને સીધું જ NaOH સાથે પ્રક્રિયા કરીએ તો Na2SO4 જોજો આ Na છે SO4 સાથે જતો રહે. આ પ્રબળ ધનાયન છે, પ્રબળ ઋણાયન છે, આ નિર્બળ ધનાયન નિર્બળ, તો એકબીજા સાથે જોડાય. હવે આનું પાછું વિઘટન થઈ જાય તો NH3 અને H2O બને. NH3 અને H2O. બોલો આમાં પણ 2 NH3 બનશે અને 2 H2O બનશે. ઓકે, બેલેન્સ કરવા માટે અહીંયા બગડો લખવો પડશે. કેમ? 2 Na છે. ઓકે, તો આ થઈ પ્રયોગશાળાની રીત. પછી ઔદ્યોગિક ઉત્પાદન. બોલો ઔદ્યોગિક ઉત્પાદનમાં તો હેબર વિધિ, N2 ગેસ પ્લસ 3H2 ગેસ મેં હમણાં જ લખી હતી. બોલો 700 કેલ્વિન તાપમાન, 212 દબાણ અને ઉદ્દીપક તરીકે Fe અથવા FeO. ઉદ્દીપક તરીકે Fe અથવા FeO. અહીંયા 773 લખ્યું છે, આગળ 773 જ આવશે, મારી ભૂલ છે. બરોબર, 773 કેલ્વિન એટલે કે લગભગ 500 સેલ્સિયસ. કમ્પ્લીટ. તો જોજો આપણે અહીંયા લખીએ તો મોટા પાયા પર એમોનિયા હેબર પ્રક્રમ અથવા તો હેબર વિધિ દ્વારા ઉત્પાદન કરવામાં આવે છે. અહીંયા N2 ગેસ પ્લસ 3H2 ગેસ 773 કેલ્વિન તાપમાન, લગભગ 212 દબાણે. બોલો ઉદ્દીપક તરીકે આયન અથવા આયન ઓક્સાઇડ અને પ્રવર્ધક તરીકે જોજો આ ઉદ્દીપક છે અને આ પ્રશ્નો વારંવાર પૂછાયેલા છે. પ્રવર્ધક તરીકે K2O અથવા Al2O3. K2O અથવા Al2O3 નો ઉપયોગ કરવામાં આવે છે. બરોબર, આ MCQ ખાસ પૂછાય છે અને આપણને એમોનિયા પ્રાપ્ત થાય છે. હવે જોજો લસટેલેના નિયમ પ્રમાણે અહીંયા ઊંચું તાપમાન, જોજો આપણે આ કેમ વાપર્યા એનું કારણ ઊંચું તાપમાન, કારણ કે ઉષ્માશોષક પ્રક્રિયા છે. ઊંચું તાપમાન કેવું છે? ફાયદાકારક છે. અને ફાયદાકારક છે તો આપણને વધુ એમોનિયા પ્રાપ્ત થાય. પરંતુ બરોબર, પરંતુ અહીંયા શું થાય? ઊંચા દબાણે વિસ્ફોટ, ઊંચા તાપમાને અને દબાણે વિસ્ફોટ થવાના ચાન્સીસ રહેલા છે. બરોબર, એટલે વર્તમાન સમયમાં આપણે આ પ્રક્રિયા 212 દબાણે એટલે કે 200 ગુણ્યા 10⁵ પાસ્કલ પછી લગભગ 700 કેલ્વિન તાપમાને. જોજો આ વાસ્તવિક છે, મેં તમને કહ્યું હતું એ 700 કેલ્વિન એ એટલે કે તાપમાન ઘટાડ્યું. બરોબર, અને ઉદ્દીપક તરીકે Fe અથવા FeO બે હોઈ શકે છે. જનરલી ઘણી જગ્યાએ Fe હોય છે, ઘણી જગ્યાએ FeO હોય છે. અને પ્રવર્ધક તરીકે K2O અને Al2O3 નો ઉપયોગ કરી અનુકૂળતમ પરિસ્થિતિમાં એમોનિયાનું ઉત્પાદન કરવામાં આવે છે, જેથી સંતુલન અવસ્થા પ્રાપ્ત કરવાનો વેગ વધે. હવે અગાઉના સમયમાં બોલો ઉદ્દીપક તરીકે થોડો આયન પાવડર અને જોજો મેં કહ્યું ને અગાઉના સમયમાં ઉદ્દીપક તરીકે Fe પાવડર અને પ્રવર્ધક તરીકે મોલિબ્ડેનમ પણ વાપરવામાં આવતું હતું. અત્યારે હાલ વર્તમાન સમયમાં FeO અને K2O Al2O3, જ્યારે અગાઉના સમયમાં Fe અને MO પણ વાપરવામાં આવતું હતું. હવે આકૃતિ તમારે દોરવાની નથી, ક્રમદર્શી રેખાચિત્ર દોરવાનું નથી. ચલો, તો એ તૈયાર કરવાનું. કદાચ કોઈ એવો બેઠો હોય પૂછી નાખે તો કશું નથી, સહેલું છે. જોઈ લો, એક બાજુથી H2 પસાર થાય, એક બાજુથી N2, વચ્ચે કમ્પ્રેશર આવે જે 200 મેગાપાસ્કલ જેટલું દબાણ પેદા કરે. એ બંને ભેગા થઈ અને પછી એ અહીંયા નીચે જાય, ઉદ્દીપકમાંથી પસાર થાય, પ્રવર્ધક અને ઉદ્દીપકમાંથી. એટલે એમની વચ્ચે પ્રક્રિયાથી એમોનિયા બને, પ્રવાહી એમોનિયા. હવે જેની પ્રક્રિયા ના થઈ હોય એ વાયુઓ પાછા જાય, એ પંપ દ્વારા પાછા અહીંયા આવે અને ફરીથી પાછો એમાંથી એમોનિયા બની જાય. તો આ ચાર્ટ પણ સહેલો છે, દોરી કાઢવાનો પૂછાય તો. ચલો, એના પછી પ્રશ્ન નંબર 9B, એમોનિયાના મહત્તમ ઉત્પાદન માટે જરૂરી પરિસ્થિતિઓ લખો. બોલો શું લખવાનું? તો મહત્તમ ઉત્પાદન માટે તાપમાન 700 કેલ્વિન તાપમાન, દબાણ 212, ઉદ્દીપક તરીકે FeO અને પ્રવર્તક તરીકે K2O અથવા Al2O3 નો ઉપયોગ કરવામાં આવે છે. ચલો 9C, જો 9B આમાં જ આવી ગયો છે એટલે હું હવે લખતો નથી. ચલો એના પછી 9C. તો 9C છે, બહુ સહેલો પ્રશ્ન છે. બોલો એમોનિયાનું બંધારણ સમજાવો. એમોનિયા વાયુનું કે વાયુ બંધારણ સમજાવો. બોલો કયા પાઠ પ્રમાણે લખવાનું? તો 11મું ધોરણ ચોથો પાઠ.
બોલો સૌથી પહેલાં જોઈએ તો NH3 માં કેન્દ્રીય પરમાણુ નાઇટ્રોજન, એનું લુઈસ બંધારણ, એની બાયતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન. લુઈસ બંધારણ દોરીએ તો આ રીતે થાય. એટલે કે એ અણુનો પ્રકાર કયો થયો? તો Ab3E. 3 બંધકારક, 1 અબંધકારક. Ab3E તો સંકરણ બોલો sp3, કારણ કે કેન્દ્રીય પરમાણુ sp વિભાગનો છે. સંકરણ sp3 હોય તો આકાર બોલો સમચતુષ્ફલકીય હોવો જોઈએ, પરંતુ 1 અબંધકારક, 1 ઈની હાજરીના કારણે બોલો શું થાય? VSEPR સિદ્ધાંત અનુસાર તેનો આકાર થઈ જાય છે ત્રિકોણીય પિરામિડલ. કેવો થઈ જાય છે? ત્રિકોણીય પિરામિડલ. તો આ રીતે દોરી કાઢવાનો. અહીંયા અબંધકારક, અહીંયા 3H બતાવી દેવાના. ચલો, કાયદેસર sp3 સંકરણ હોય તો બંધકોણ કેટલો થવો જોઈએ? તો 109:28 મિનિટ. પરંતુ VSEPR સિદ્ધાંત અનુસાર ઈની હાજરીના કારણે એ 109 109:28 મિનિટથી ઘટીને 107 થઈ જાય છે. કેટલો? 107.8 107.8 થાય છે. પતી ગયું. આટલું લખવાનું છે. આખું 11મા ધોરણ પ્રમાણે લખી દેવાનું છે. ઓકે, ચલો એના પછી 9D. તો 9Dમાં પ્રશ્ન આ રીતનો છે, ધ્યાન રાખજો. NH3ના ભૌતિક ગુણધર્મો. જણાવો. તો ધ્યાન રાખજો. તો આપણે યાદ રહેતો ઠીક છે, નહીતર કંઈ નહીં. સૌથી પહેલું ઠાર બિંદુ, પછી ગલન બિંદુ. આ બે યાદ રાખવા પ્રયત્ન કરવાનો. બોલો, ઠાર બિંદુ 198.4 કેલ્વિન અને ગલન બિંદુ 239.7 કેલ્વિન છે. બોલો, પછી તે પાણીની જેમ ઘન અને પ્રવાહી અવસ્થામાં પ્રબળ H બંધ બનાવે છે. કેમ? તો ધાતુ ફોન પ્રમાણે એમાં બરોબર. આથી તેમના ગલન બિંદુ, ઉત્કલન બિંદુ તેમના આણ્વીય દળની સાપેક્ષે બોલો કેવા છે? ઊંચા હોય છે. આણ્વીય દળની સાપેક્ષે અહીંયા થોડું આણ્વીય દળ ઉપર આધારિત, તેમના આણ્વીય દળ ઉપર આધારિત ગબી ઉબી કરતા ઊંચા હોય છે. પતી ગયું. બીજો ભૌતિક ગુણધર્મ લખવો હોય તો તે પાણીમાં સુદ્રાવ્ય છે અને તે તીવ્ર વાસ ધરાવતો વાયુ છે. બરોબર, તીવ્ર વાસ ધરાવતો વાયુ છે. કદાચ તમને આમ બેઠા હોય, કોઈ આગળથી તમને એમોનિયા સૂંઘાડે ને તો તમે પાછળવાળાને લાફો મારી દો. અહીંયા કોઈએ જોરથી અથોડો માર્યો ને એવી ફિલિંગ્સ આવે. આખું શરદી, ગમે એવી શરદી મટાડી દે, એટલો ડેન્જર વાયુ છે. ઓકે, તો ભૌતિક ગુણધર્મોમાં આટલું લખવાનું છે 9Dમાં. હવે રાસાયણિક ગુણધર્મોની વાત કરીશું. તો પ્રશ્ન નંબર 9E. પ્રશ્ન નંબર 9E. તો NH3ના રાસાયણિક ગુણધર્મો. બોલો, NH3ના રાસાયણિક ગુણધર્મો માટે શું કરીશું? તો સૌથી પહેલાં પાણીમાં દ્રાવ્યતા વધુ હોય છે. મેં કહી દીધું NH3ની પાણીમાં દ્રાવ્યતા વધુ હોય છે. બોલો કેમ ભાઈ વધુ હોય? કેમ વધુ હોય? તો તે પાણીમાંના, એટલે કે પાણીમાં H બંધ, આંતરાણવીય H બંધ રચી શકે છે અને તે પાણીમાંના, હવે જોજો એની ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આવેલું છે, એટલે તે પાણીમાંના H+ આયનનો સ્વીકાર કરી જલીય દ્રાવણમાં
OH માઇનસ આયન મુક્ત કરે છે. આથી તે બ્રોન્સ્ટેડ લોરી બેઝ તરીકે વર્તે છે. બ્રોન્સ્ટેડ લોરી બેઝ તરીકે વર્તે છે. બોલો કમ્પ્લીટ. એટલે કે એનું જલીય દ્રાવણ બેઝિક હોય છે. આથી તેનું જલીય દ્રાવણ બેઝિક હોય છે. ચલો આપણે અહીંયા એની પ્રક્રિયા લખીએ તો NH3 ગેસ પ્લસ H2O લિક્વિડ gives NH4 plus aqueous plus OH minus aqueous. ચલો પછી બીજું લખીએ તો એમોનિયા. હવે જો પોતે સ્વભાવે એસિડિક છે તો બેઝિક છે. NH3 સ્વભાવે નિર્બળ બેઝ હોવાથી તે HCl H2SO4 બરોબર વગેરે જેવા HNO3 વગેરે જેવા પ્રબળ એસિડ સાથે પ્રક્રિયા કરી બોલો શું કરશે? વગેરે જેવા એસિડ સાથે પ્રક્રિયા કરી જો પોતે નિર્બળ છે, એસિડ પ્રબળ છે એટલે એસિડિક ક્ષાર બનાવે છે. ક્ષાર બનાવે છે. દાખલા તરીકે આપણે એક ઉદાહરણ લખીએ. NH3 plus HCl gives NH4Cl. બોલો કમ્પ્લીટ. એવી રીતે H2SO4 નું લઈએ તો NH3 plus H2SO4 gives બોલો શું થશે? તો NH4 twice SO4 બરોબર. અહીંયા બગડો લેવો પડશે. એવી રીતે NH3 plus HNO3 લઈએ તો NH4NO3 બનાવે. ઓકે ચલો પછી એમોનિયા એક નિર્બળ બેઝ તરીકે ઘણી ધાતુઓના ક્ષારના દ્રાવણમાંથી હાઇડ્રોક્સાઇડને વિક્ષેપિત કરે છે. જો હવે આ ભૂસી નાખું છું તો એમોનિયા NH3 નિર્બળ બેઝ હોવાથી બોલો તે ઘણી ધાતુઓના હાઇડ્રોક્સાઇડ ક્ષારમાંથી ધ્યાન અહીંયા રાખજો એ પોતે નિર્બળ બેઝ છે. આ ધાતુના હાઇડ્રોક્સાઇડ પ્રબળ બેઝ હોય તો નિર્બળ બેઝ એસિડ તરીકે વર્ત્યું એટલે કઈ રીતે વર્તશે? એસિડ તરીકે વર્તે. અને આપણે ઉદાહરણ લઈએ તો NH3 plus NaOH બોલો શું થશે? NH3 plus NaOH લઈએ. ઘણી ધાતુઓના અહીંયા હાઇડ્રોક્સાઇડ નહીં પણ એસિડિક ક્ષાર અહીંયા ઊંધું મેં લખ્યું. એસિડિક ક્ષારમાંથી બોલો શું કરશે? એસિડિક ક્ષારમાંથી ધાતુના હાઇડ્રોક્સાઇડ નું અવક્ષેપન કરે છે. દાખલા તરીકે આપણે અહીંયા લઈએ ZnSO4 plus 2NH4OH શું થશે? તો જોજો આ નિર્બળ ને આ પ્રબળ. તો પ્રબળ છે એ કોની જોડે જવા પ્રયત્ન કરશે? તો વધારે નિર્બળ. હવે Zn કરતાં NH4 વધારે નિર્બળ છે એટલે NH4 twice SO4 plus ZnOH twice બનાવશે. બરોબર ખબર પડી? એવી રીતે બોલો FeCl3 plus NH4OH લઈએ તો આ પ્રબળ છે, આ નિર્બળ છે અને આ નિર્બળ છે. પણ પ્રબળ હોય હંમેશા વધુ નિર્બળ જોડે જવા પ્રયત્ન કરે તો FeOH thrice અને NH4Cl. તો આ તગડો અહીંયા લખવો પડે ને અહીંયા 3 થઈ જાય. બોલો કમ્પ્લીટ. તો આ ખાસ યાદ રાખજો. આવી પ્રક્રિયાઓ પૂર્ણ કરો એમાં પૂછાય છે તો એ વખતે આયનો ઉપર જવાનું. જો આ નિર્બળ આયન નિર્બળ પ્રબળ પણ હવે આના કરતાં પ્રબળ ધન આયન છે
આના કરતાં પ્રબળ ધન આયન છે એટલે હંમેશા નિર્બળ તરફ જવા પ્રયત્ન કરે એટલે આ બે જોડાઈ જશે ને પેલા બે જોડાઈ જશે. ઓકે, ચલો એના પછી પ્રશ્ન નંબર 9F. બોલો એમોનિયા અણુ લુઈસ બેઝ તરીકે વર્તે છે, કારણ આપી સમજાવો. તો આ બધું 11મા ધોરણનું છે. બોલો લુઈસ બેઝ તરીકે કેમ વર્તે છે? તો આપણે પહેલાં લુઈસ બેઝની વ્યાખ્યા આપવી પડે. તો જે સંયોજન પ્રક્રિયા દરમિયાન ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે તેને લુઈસ બેઝ કહેવાય. તો ચલો પહેલો હું 9F પ્રશ્ન લખીશ. એમોનિયા અણુ લુઈસ બેઝ તરીકે વર્તે છે. ઉદાહરણ આપી સમજાવો. આવો પ્રશ્ન છે. બોલો. તો ધ્યાન રાખજો, આપણે પહેલું તો લુઈસ બેઝની વ્યાખ્યા અનુસાર જઈએ તો એમોનિયાના લુઈસ બંધારણમાં NH3ના લુઈસ બંધારણમાં N પરમાણુ ઉપર એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આવેલું છે. આથી તે પ્રક્રિયા દરમિયાન આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી, બોલો શું કરી શકે? તો ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી લુઈસ બેઝ તરીકે વર્તી શકે છે. વર્તે છે નહીં, વર્તી શકે છે. બરોબર, અથવા તો વર્તે છે. બરોબર. અને આથી જોજો NH3 એ સંક્રાંતિ ધાતુઓની ખાલી ડી કક્ષકોમાં ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી બોલો શું કરી શકે? સવર્ગ સહસંયોજક બંધ બનાવે છે. આથી તે બોલો લિગેન્ડ તરીકે પણ વર્તે છે અથવા વર્તી શકે છે. બરોબર. હવે એના કારણે બોલો એ પ્રયોગશાળામાં તે Cu+1 અને Ag+Cu2+ અને Ag+ ની હાજરી પરખવા માટે ઉપયોગી છે. દાખલા તરીકે આપણે Cu2+ બોલો એ વાદળી રંગનું દ્રાવણ બનાવે, એની અંદર એમોનિયા નાખી દઈએ તો 4 એમોનિયા અણુ લિગેન્ડ તરીકે વર્તી એની ખાલી ડી કક્ષકોમાં દાખલ કરી આપણને CuNH3 આવું સંકીર્ણ સંયોજન આપે જે ઘેરા વાદળી રંગનું છે. એટલે જો કોઈ દ્રાવણમાં આપણે વાદળી રંગનું દ્રાવણ હોય અને એની અંદર એમોનિયા ઉમેરીએ અને જો એનો રંગ ઘેરો થઈ જાય તો સાબિત થઈ ગયું કે તેમાં Cu+1 હાજર છે, અરે Cu+2. એવી રીતે Ag+, બોલો Ag+ છે એ રંગવિહીન છે. એના જલીય દ્રાવણમાં એમોનિયા ઉમેરો તો અહીંયા AgCl 2 હશે ને. તો AgCl આપણે AgCl લઈએ. બોલો Ag સાથે Cl જોડાયેલો હોય તો AgCl બને. બોલો એના દ્રાવણમાં એમોનિયા ઉમેરો તો શું થાય છે? AgNH3 ટ્વાઇસ, અહીંયા AgCl2 છે. બરાબર. Ag+માં Cl- ઉમેરો એટલે AgCl બને. એ AgClના દ્રાવણમાં NH3 ઉમેરો તો 2 NH3 અહીંયા જોડાઈ AgNH3 ટ્વાઇસ Cl. બોલો આવું સંકીર્ણ સંયોજન બને જે પણ રંગવિહીન છે. હવે આ સફેદ હતું
આ સફેદ અદ્રાવ્ય છે, જોજો ઘન પદાર્થ છે, એટલે એ સફેદમાંથી રંગવિહીન દ્રાવણ બને છે. તો ત્યાં પણ આપણને ખબર પડી જાય કે ત્યાં Ag+ હાજર છે. હવે જોજો અહીંયા આ જ વસ્તુએ સાબિત કર્યું કે આ બંને પ્રક્રિયાઓમાં NH3 લૂઇસ બેઝ તરીકે વર્તે છે. આમ લખી દેવાય, ઉપરોક્ત બંને પ્રક્રિયામાં NH3 લૂઇસ બેઝ તરીકે વર્તે છે. ચલો એના પછી 9G Cu+2ના દ્રાવણ સાથે એમોનિયા કેવી રીતે પ્રક્રિયા કરે છે. તો આ પ્રક્રિયા લખી નાખવાની અને લખવાનું કે એમાં ટેટ્રાએમાઇન કોપર 2 સંકીર્ણ આયન બનાવે છે, જે વાદળી રંગનું છે. પછી પ્રશ્ન નંબર S26, શા માટે NH3 લૂઇસ બેઝ તરીકે વર્તે છે. તો એમાં પહેલો મુદ્દો લખવાનો કે એના લૂઇસ બંધારણમાં નાઇટ્રોજન પરમાણુ પર એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આવેલું હોવાથી તે લૂઇસ બેઝ તરીકે વર્તે છે. પછી 9H લઈ લઉં, એમોનિયા વાયુના ઉપયોગો, ભાઈ મોઢે જ ચલાવી દઉં છું હવે. તો ધ્યાન રાખજો, એમોનિયા વાયુના ઉપયોગોમાં, ચલો અહીંયા લખી દઉં 9H. જેટલું જોશો ને એટલું વધારે યાદ રહેશે. આ તો બધું ચાલેલું હતું વચ્ચે એટલે મેં સીધું બોલી ગયો. 9H NH3ના ઉપયોગો જણાવો. બોલો, આવો પ્રશ્ન છે. તો સૌથી પહેલો ઉપયોગ, બોલો, એમોનિયમ નાઇટ્રેટ, જે વિસ્ફોટક તરીકે વપરાય છે, NH4 2 NO3, બરાબર. પછી યુરિયા, જેનું આણ્વીય સૂત્ર છે NH2 CONH2. પછી એમોનિયમ ફોસ્ફેટ, બોલો, NH4 PO4 અને એમોનિયમ સલ્ફેટ, એટલે કે NH4 2SO4. બોલો, આ બધા જ ખાતરો છે. તો આ ખાતરોની બનાવટમાં એમોનિયા ઉપયોગી છે, બરાબર. આ ઉપરાંત HNO3 નાઇટ્રિક એસિડ, જોજો તમે આમાં ભણી ગયા છો ઓસ્વાલ્ડ પદ્ધતિ, 5મો પાઠ, નાઇટ્રિક એસિડના ઓ સાહેબ ટ્રીક આપી હતી મેં. ઓસ્વાલ્ડ પદ્ધતિ, સંપર્ક પદ્ધતિ અને હેબર પદ્ધતિ, યાદ આવ્યું? એ ત્રણમાં જે ઓસ્વાલ્ડ પદ્ધતિ હતી નાઇટ્રિક એસિડના ઔદ્યોગિક ઉત્પાદનની, એ ઓસ્વાલ્ડ પદ્ધતિમાં પણ, બોલો, એમોનિયા વપરાય છે. ઓકે, તો એમાં પણ NH3 ઉપયોગી છે, એની બનાવટમાં પણ. ક્લિયર? અને આ ઉપરાંત એમોનિયા પ્રશીતક તરીકે ઉપયોગી છે. બોલો, કમ્પ્લીટ. તો અહીંયા તમારો પ્રશ્ન 9H પૂરો થયો. બીજું નેક્સ્ટ ટાઈમ, બરાબર. બીજું હવે આગળ બીજા લેક્ચરમાં લઈશું.